નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું કે નિશ્ચયક અને શ્રેણિકના ઉપયોગથી સુરેખ સમીકરણ સંધિનો ઉકેલ મેળવ્યો. અહીંયા આજે આપણે તેનો એક્ઝામ્પલ લેવાનો છે. ગયા લેક્ચરમાં આપણે એક એક્ઝામ્પલ લીધો હતો બે સમીકરણ માટેનો. આજે ત્રણ સમીકરણ માટે જોવાનું છે. તો ઉદાહરણ નંબર 28 ટેક્સ્ટબુક ની અંદર આપણને આપેલું છે. શ્રેણિક પદ્ધતિથી નીચેના સુરેખ સમીકરણની સંધિનો ઉકેલ મેળવો. સમીકરણો આપણને આ રીતે આપેલા છે. 3x 2y 3z 8, 2x y z 1, 4x 3y 2z 4. સૌપ્રથમ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સૌપ્રથમ આપણને જે સમીકરણો આપેલા છે તેને શ્રેણિકમાં કન્વર્ટ કરવા પડશે. એટલે કે ax b સ્વરૂપમાં લખવું પડશે. તો સૌપ્રથમ a શ્રેણિક, હવે તમને આઈડિયા આવશે કે જે a શ્રેણિક છે એ શું હશે? તો કે આપેલ સહગુણકો x y અને z ના આપેલ x y z ના સહગુણકો હશે. જે આપણે લઈએ છીએ પ્રથમ સમીકરણ x y અને z ના સહગુણકો થશે 3 2 એટલે પ્રથમ હાર થશે. બીજી હારમાં આવશે બીજા સમીકરણમાં આવતા x y z ના સહગુણકો 2 1 1. ત્રીજી હારની અંદર આવશે ત્રીજા સમીકરણમાં આવતા x y z ના સહગુણકો 4 3 2. શ્રેણિક x એ થશે કે જેનો ઉકેલ મેળવવાનો છે. જે આપણી પાસે છે x y અને z, જેની કિંમત શોધવાની છે. અને શ્રેણિક b અચળ સંખ્યા આપણને જે આપેલી છે 8 1 4. હવે સૌપ્રથમ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે શ્રેણિક તો મળી જશે, પણ શ્રેણિક પરથી એનો ઉકેલ કઈ રીતના મેળવશું? તો એના બે વિકલ્પો હતા. વિકલ્પ એક હતો કે ડિટર્મિનન્ટ ઓફ a નો આન્સર 0 થવો જોઈએ નહીં. ડિટર્મિનન્ટ ઓફ a does not equal to 0. શું કામ? તો કે જો does not equal to 0 થશે તો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે, વ્યસ્ત શ્રેણિક મળશે, તો ઈઝીલી આપણે સોલ્વ કરી શકીએ. એટલે સૌપ્રથમ આપણે જોઈએ કે તેનો આન્સર 0 થાય છે કે નહીં. તો અહીંયા આપણે ડિટર્મિનન્ટ ઓફ a ફાઇન્ડ કરીએ. તો ડિટર્મિનન્ટ ઓફ a એટલે કે જે શ્રેણિક a આપેલો છે તેને આપણે નિશ્ચયકની અંદર એટલે કે ડિટર્મિનન્ટની અંદર કન્વર્ટ કરીએ. એટલે કે આ રીતના થશે. આ જે છે એને આપણે ડિટર્મિનન્ટમાં કન્વર્ટ કર્યું. હવે એનું મૂલ્ય મેળવીએ. તો મૂલ્ય મેળવવા માટે આપણે ક્લાસની અંદર ફર્સ્ટ જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે જ આપણે દ્વિહાર નિશ્ચયકનું મૂલ્ય અને ત્રિહાર નિશ્ચયકનું મૂલ્ય ફાઇન્ડ કરતા શીખ્યા છે. તો અહીંયા ત્રિહાર નિશ્ચયકનું મૂલ્ય ફાઇન્ડ જે રીતે કરીએ છીએ, પ્રથમ ઘટક જે છે, પ્રથમ હારનો પ્રથમ ઘટક, તે ઘટક જે હાર અને સ્તંભમાં છે તે કેન્સલ થશે. બાકીના જે ઘટકો છે એ એઝ ઇટ ઇઝ એટલે કે તેનો ઉપનિશ્ચયક એટલે કે 3 અને તેનો ઉપનિશ્ચયક આવશે 1 -1 -3 2, જે અહીંયા આપણને આપેલું છે. માઈનસ સૂત્રનો બીજો ઘટક લઈએ એટલે કે -2, અને તે આ જે ઘટક છે તે હાર અને સ્તંભ કેન્સલ થશે. એટલે આપણને જે બાકીના ઘટકો વધશે 2 - 1 4 2 એટલે કે તેનો ઉપનિશ્ચયક, જે -2 ઘટક છે તેનો ઉપનિશ્ચયક. તે જ રીતના ત્રીજો જે ઘટક છે 3 ઇન્ટુ શું થશે? તો કે હાર અને સ્તંભ કેન્સલ થશે, તેના બાકીના ઘટકો એટલે કે અહીંયા આ રીતના હશે. હવે સિમ્પ્લિફાય આપી. હવે આ દ્વિહાર નિશ્ચયક થઈ. દ્વિહાર નિશ્ચયકનું મૂલ્ય આપણને ખ્યાલ છે, અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. તો 3 ઇન્ટુ શું થશે? તો કે 2 માઈનસ સૂત્રના -3 ઇન્ટુ -1 માઈનસ પ્લસ થશે એટલે કે 2 - 3. તે જ રીતના પ્લસ 2 અહીંયા જોઈએ તો આના માટે શું થશે? ફરીવાર દ્વિહાર નિશ્ચયકનું મૂલ્ય મેળવીએ. 2 ઇન્ટુ 2 4 માઈનસ સૂત્રના 4 ઇન્ટુ -1 -4 માઈનસ થશે પ્લસ, એટલે થશે શું? 4 + 4.
सेम वे 3 into द्विहार नीचे 2 into -3 माइनस सूत्र ना 4 into 1 4 2 into -3 -6 -4 सिंपलीफाई આપીએ 2 -3 -1 3 as it is plus 2 as it is 4 plus 4 8 plus 3 as it is -6 -4 -10 ફરીવાર સિમ્પ્લિફાઈ આપીએ હજી એટલે 3 into -1 -3 2 into 8 16 3 into -10 -30 સિમ્પ્લિફાઈ આપીએ એટલે આપણને આન્સર મળશે -17 જે 0 નથી ડિટર્મિનન્ટ ઓફ a does not equal to 0 એટલે કે વિકલ્પ 1 નો આપણે અહીંયા યુઝ કરીશું ગયા લેક્ચરમાં જે આપણે બે વિકલ્પો જોયા હતા તે એટલે કે ઉકેલ મેળવવા માટે વિકલ્પ 1 નો ઉપયોગ થશે જેની અંદર આપણે a ઇન્વર્સ મેળવવો પડશે આપણે જોયું determinant of a is equal to -17 મળે એટલે કે વિકલ્પ નંબર 1 નો યુઝ થશે વિકલ્પ નંબર 1 ની અંદર આપણે શું ફાઇન્ડ કરવાનું રહેશે મીન્સ કે આપણને ax is equal to b આપે છે તો x ને સૂત્રનો કરતા બનાવીએ જે વિકલ્પ 1 માં આપણે જોયું હતું કે x is equal to મળશે આપણને a ઇન્વર્સ b બરાબર બંને બાજુ આપણે a ઇન્વર્સ વડે પૂર્વ ગુણન કરીને જે વેલ્યુ ફાઇન્ડ કરી હતી તે તો a ઇન્વર્સ મેળવવું પડશે a ઇન્વર્સ મેળવવા માટે 1/() determinant of a into adjoint a determinant a ની વેલ્યુ આપણને ફાઇન્ડ થઈ ગઈ હવે મેળવવાનું છે adjoint a adjoint a મેળવવા માટે સૌપ્રથમ adjoint a એટલે શું ક્લાસની અંદર આપણે સમજી ગયા છીએ ફરીવાર રિવાઇઝ કરી દો કે adjoint a એટલે કે adjoint મેટ્રિક્સ adjoint મેટ્રિક્સ એટલે સહઅવયવ શ્રેણી સહઅવયવ શ્રેણી એટલે શું તો કે સૌપ્રથમ એની કન્ડિશન છે કે આપેલ શ્રેણી જે છે એ ચોરસ શ્રેણી હોવો જોઈએ સ્ક્વેર મેટ્રિક્સ હોવો જોઈએ બીજી વાત કે સ્ક્વેર મેટ્રિક્સ હોવા પછી જે ઘટકો શ્રેણીના આપેલા છે તે ઘટકોના તમામ ઘટકોના સહઅવયવથી બનતો જે શ્રેણી છે તેનો પરાવર્ત શ્રેણી એટલે કે ટ્રાન્સપોઝ જે મળે તેને સહઅવયવ શ્રેણી કહીએ છીએ એડજોઇન્ટ a તો એના માટે આપણે જે શ્રેણી a એટલે એ શ્રેણી શું છે આપણી પાસે તો કે આપેલ સમીકરણો જે છે એમાં xyz ના સહગુણકોથી બનતો શ્રેણી તો ફરીવાર પહેલા આપણે શ્રેણી a લખીએ તો શ્રેણી a મળશે 3 -2 3 2 1 -1 4 -3 આપણને શ્રેણી a આપેલ છે હવે એડજોઇન્ટ a મેળવવા માટે સૌપ્રથમ આ જે ઘટકો આપેલા છે તેના તમામ ઘટકોના સહ થશે a11 એટલે કે 3 ત્રણનો સહઅવયવ તો સૂત્ર છે આપણી પાસે -1 + 1 હાર અને સ્તંભનો સરવાળો ઇન્ટુ તે જે ઘટક છે તેનો ઉપનિચય તો ઉપનિચય શું આવશે હાર અને સ્તંભ કેન્સલ થશે બાકીના ઘટકો એટલે કે 1 -1 -3 ઇન્ટુ -1 + 1 + 1 એટલે 2 દ્વિહાર નીચે થઈ ગયું તેનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરીએ છીએ એ જ રીતના 1 * 2 2 માઈનસ સૂત્રના -3 * -1 પ્લસ સિમ્પ્લિફાઈ કરીએ -1 * 2 એટલે શું થશે +1 2 - 3 એટલે કે -1 એટલે કે આપણને a11 = -1 સેમ આ જ રીતના a12 એટલે કયો ઘટક થશે -2 માટે તેનો સહઅવયવ મેળવીએ તો -2 નો સહઅવયવ થશે હાર અને સ્તંભ કેન્સલ થશે -1 + 1 + 2 એનો ઉપનિચય આવશે 2 - 1 4 સિમ્પ્લિફાઈ કરીએ -1 * 3 થશે એટલે કે -1 ની 3 ઘાત તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ માઈનસ સંખ્યા આપેલી છે જો તેની ઘાત ઇવન નંબરમાં હોય એટલે કે બેકી સંખ્યામાં હોય તો હંમેશા તેનો આન્સર પોઝિટિવ થઈ જશે અહીંયા આપણને એકી સંખ્યામાં ઓડ નંબરમાં મળે છે એટલે આનો આન્સર આવશે -1
ફરીવાર અહીંયા આપણે દ્વિઘાત નીચે એકલું સિમ્પ્લિફાય કરીએ 2 * 2 4 અહીંયા શું થશે માઈનસ માઈનસ પ્લસ એટલે કે અહીંયા આન્સર આવશે આપણી પાસે -8 આપણને મળી ગયું A1 હવે હું અહીંયા ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો આન્સર મેળવું છું તમે જોઈ શકો છો A13 એટલે કે ત્રીજો ઘટક થશે ત્રીજા ઘટક માટે ડાયરેક્ટલી મેળવીએ છીએ -1 + 1 + 3 એટલે 4 થશે હવે હું અહીંયા ઉપ નીચે એક લખતો નથી ડાયરેક્ટ સિમ્પ્લિફાય કરીએ છીએ ત્રીજો ઘટક એટલે આ કેન્સલ થશે એટલે 2 તેરી 6 એટલે કે -6 -4 એટલે કે આપણી પાસે આવશે -10 શું કામ -1 + 4 એટલે પ્લસ થઈ જશે સેમ વે A21 એટલે કયો ઘટક થશે શ્રેણીકની અંદર બીજી હારની અંદરનો પહેલો ઘટક એટલે કે A21 તો એના માટે જોઈએ તો -1 + 3 2 + 1 એટલે 3 એટલે -1 + 3 આ ઘટક છે એટલે એને હાર અને સ્તંભ કેન્સલ કરીએ તો આપણી પાસે મળે છે -2 3 -3 2 -2 * 2 -4 -3 * 3 9 -9 તમે જોઈ શકો છો આન્સર આવશે +5 પણ અહીંયા આવશે તો -5 A21 = -5 A22 means -1 + 4 તો પ્લસ થઈ જશે એ ઘટક થશે આ ઘટક લઈએ એટલે તેની હાર અને સ્તંભ કેન્સલ કરીએ એટલે એનું મલ્ટીપ્લાય થશે 3 * 2 6 -12 6 - 12 એટલે આન્સર થશે -6 સેમ A23 ની અંદર શું થશે તો કે -1 આવશે -1 + 5 એટલે -1 ઘટક થશે આના માટે ઉપ નીચે એકનું મૂલ્ય મેળવીએ એટલે આ કેન્સલ થશે હાર અને સ્તંભ 3 * -3 -9 + 8 -9 + 8 means -1 આન્સર થશે 1 A23 નો આન્સર આવશે સેમ A31 માટે ઘટક આવશે આ 3 + 1 4 -1 + 4 પ્લસ થશે તેનું ઉપ નીચે એકનું મૂલ્ય મેળવીએ તો -2 * -1 એટલે +2 -2 - 3 આન્સર આવશે -1 A32 -1 થશે 3 + 2 5 -1 + 5 એટલે -1 A32 ઘટક આવશે -3 તેનું ઉપ નીચે એકનું મૂલ્ય મેળવીએ હાર સ્તંભ કેન્સલ હાર કેન્સલ 3 * -1 -3 3 2 એટલે આ ઘટક થશે એટલે -3 -2 * 3 -6 આન્સર આવશે +9 -3 -6 -9 * -1 એટલે +A32 આવશે +9 A33 -1 + 6 એટલે +1 થશે A33 એટલે 2 આ ઘટક થશે તેનો સહઅવયવ મેળવીએ તો હાર અને સ્તંભ કેન્સલ કરીએ 3 * 1 3 -2 * -2 એટલે +4 થશે આન્સર આવશે તમે જોઈ શકો છો આપણને અહીંયા બધા જ ઘટકોના સહઅવયવ મળી ગયા પ્રથમ ઘટકનો સહઅવયવ -1 બીજા ઘટકનો સહઅવયવ -8 ત્રીજો ઘટક પ્રથમ હારનો ત્રીજો ઘટક -10 A21 -5 A22 -6 A23 A31 A32 અને A33 તમે જોઈ શકો છો આપણે જોઈએ બધા જ સહઅવયવ મેળવ્યા સહઅવયવ આ રીતના મળે છે A11 = -1 A12 = -8 A13 = -10 A21 = -5 A22 = -6 A23 = 1 A31 = -1 A32 = 9 અને A33 = 7
તો તમે જોઈ શકશો કે આ જે પ્રથમ ઘટકના સહઅવયવ છે, પ્રથમ હારનો પ્રથમ ઘટક, આ દ્વિતીય અને આ તૃતીય, તો આ પ્રથમ હાર છે. હવે એડજોઇન્ટ એ જે મેળવવા માટે મેં તમને વાત કરી કે સહઅવયવોથી બનતો જે શ્રેણિક, એટલે પહેલા હું તમને શ્રેણિક જ બતાવી દઉં. આનો શ્રેણિક શું થશે? -1 -8 -10 -5 -6 1 -1 9 3 8 3. તો એડજોઇન્ટ એ આપણને શું મળશે? એડજોઇન્ટ એ મળશે આપણને જે સહઅવયવોથી જે શ્રેણિક મળ્યો છે આનો પરાવર્ત શ્રેણિક. પરાવર્ત શ્રેણિક એટલે શું? એનો ટ્રાન્સપોઝ. જે હાર છે તેને કેમાં કન્વર્ટ કરીશું? સ્તંભની અંદર. તો પ્રથમ હાર જે છે -1 -8 -10 એ શું થઈ જશે? સ્તંભ થઈ જશે. એટલે અહીંયા સ્તંભની અંદર આવી જશે. તે જ રીતના જે દ્વિતીય હાર છે તે દ્વિતીય સ્તંભ થઈ જશે, એટલે કે -5 -6 1. તે જ રીતના લાસ્ટ થર્ડ જે છે એટલે કે ત્રીજી જે હાર છે એ ત્રીજો સ્તંભ થઈ જશે, -1 9 7. એડજોઇન્ટ એ મળી ગયો. હવે આપણે મેળવવાનું શું છે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે x is equal to a inverse into b મેળવવાનું છે. તો સૌપ્રથમ a inverse મેળવવો પડશે. તો એના માટે જ આ બધી પ્રોસેસ હતી. તો a inverse મેળવીએ. a inverse is equal to ફોર્મ્યુલા શું છે? તો કે 1 determinant of a into adjoint 1 determinant of a નો આન્સર છે -17. એડજોઇન્ટ એ આપણને શું મળ્યું? -1 -5 -1 -8 -6 9 -10 1 7. આની શોર્ટકટ મેથડ પણ છે જે આપણે આના પછીનો જે એક્ઝામ્પલ લેશું તેની અંદર આપણે શોર્ટ મેથડ થી એડજોઇન્ટ એ ફાઇન્ડ કરીશું, કારણ કે પહેલો જ દાખલો હતો એટલા માટે આપણે પદ્ધતિસર જ એડજોઇન્ટ એ ફાઇન્ડ કર્યો છે. a ઇન્વર્સ આપણને ફાઇન્ડ થઈ ગયો. a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 1/-17 ઇન્ટુ આપણને જે મેટ્રિક્સ મળે છે -1 -5 -1 -8 -6 9 -10 1 7. હવે આ જે ફોર્મ્યુલા એટલે કે x a ઇન્વર્સ b છે તેની અંદર a ઇન્વર્સ ની વેલ્યુ મૂકીએ અને b આપણી પાસે શું હતું? તો કે મેટ્રિક્સ છે. કયો મેટ્રિક્સ છે? તો કે કોન્સ્ટન્ટ જે વેલ્યુ છે, કોન્સ્ટન્ટ નંબર, અચળ સંખ્યાઓ જે છે 8 1 4 તે શ્રેણિક છે. તો બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને x નો ઉકેલ મળે છે. આપણે a ઇન્વર્સ મેળવ્યો. હવે જે મેઈન સોલ્યુશન મેળવવાનું છે x શું થશે? તો કે a ઇન્વર્સ b. ગયા લેક્ચરની અંદર આપણે સિમ્પ્લિફાય કર્યું હતું કે x ની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ થશે, તો એમાં આપણે a ઇન્વર્સ b જોયું હતું અને પછી વિકલ્પ 1 જોયો હતો કે જેનો યુઝ અહીંયા આપણે કરીએ છીએ. તો a ઇન્વર્સ આપણી પાસે વેલ્યુ છે. a ઇન્વર્સ -1/17 -1 -5 -1 -8 -6 9 -10 1 7 into b. b means b જે છે એ શું છે? શ્રેણિક છે. કયો? અચળ સંખ્યા માટેનો, એટલે કે 8 1 4. આ જે વેલ્યુ છે એ કોન્સ્ટન્ટ છે ને આપણે એઝ યુઝ્યુઅલ જ રાખીશું -1/17. હવે અહીંયા આપણી પાસે બે શ્રેણિકો આવે. તો ચેપ્ટર નંબર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ક્લાસમાં જોયું હતું કે બે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે શક્ય બને? તો કે પ્રથમ જે શ્રેણિક છે તેના સ્તંભની સંખ્યા દ્વિતીય શ્રેણિકની હારની સંખ્યા સમાન હોવી જોઈએ. અહીંયા આપણે પહેલા લખીએ 3 × 3 તમે જોઈ શકો છો બંનેની સંખ્યા સમાન છે, એટલે કે એનો ગુણાકાર શક્ય છે. જવાબ શું આવશે?
પ્રથમ શ્રેણિકની હારની સંખ્યા અને દ્વિતીય શ્રેણિકના સ્તંભની સંખ્યા એટલે કે 3 ક્રોસ 1 આપણને જે જવાબ મળશે એ આવશે 3 ક્રોસ 1 શ્રેણિક થશે બે શ્રેણિકોમાંથી બનતો ગુણાકાર કરવાથી બનતો નવો શ્રેણિક શું થશે તો કે 3 ક્રોસ 1 સિમ્પલી ગુણાકાર કઈ રીતના થશે તો કે આની પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું જે બે સમીકરણો માટે એક્ઝામ્પલ જોયું તો તેની અંદર પણ સમજાવ્યું હતું ગુણાકાર કઈ રીતના થશે હંમેશા યાદ રાખવાનું કે પ્રથમ જે શ્રેણિક છે એમાંથી માત્ર હાર જ લેવાની છે દ્વિતીય શ્રેણિકમાંથી સ્તંભ તો અહીંયા આપણે 3 ક્રોસ 1 શ્રેણિક મળશે કઈ રીતના ગુણાકાર થશે તો કે પ્રથમ શ્રેણિકમાંથી પ્રથમ હાર દ્વિતીય શ્રેણિકમાંથી પ્રથમ સ્તંભ તેના અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને સરવાળો એટલે પ્રથમ અનુરૂપ ઘટક આવશે -1 8 બંનેનો ગુણાકાર થશે -8 પ્લસ દ્વિતીય અનુરૂપ ઘટક થશે -5 1 એટલે -5 * 1 -5 પ્લસ તૃતીય અનુરૂપ ઘટકો થશે -1 * 4 એટલે જવાબ આવશે -4 આપણે પ્રથમ હાર માટે થઈ ગયું દ્વિતીય હાર માટે લઈએ -8 * 8 -64 થશે પ્લસ -6 * 1 -6 થશે પ્લસ 9 * 4 36 તૃતીય હાર માટે લઈએ -10 * 8 -18 પ્લસ 1 * 1 1 પ્લસ 7 * 4 28 સિમ્પ્લિફાઈ કરીએ x -1/17 સિમ્પ્લિફાઈ કરીએ ત્રણે ત્રણ જે ટર્મ આપી છે પ્રથમ જે હાર માટે મળે છે -8 -5 -4 મતલબ બધા એનો સરવાળો થશે 8 ને 5 13 13 ને 4 17 એટલે કેટલા આવશે -17 બીજામાં સિમ્પ્લિફાઈ કરીએ 64 -6 એટલે થશે કેટલા -70 પ્લસ 36 36 એમાંથી એડ કરીએ માઈનસ પ્લસ એટલે બાદબાકી થશે સિમ્પ્લિફાઈ કરીએ એટલે આપણને મળશે 34 કેવા આવશે માઈનસ આવશે કારણ કે નિશાની મોટી આવશે માઈનસ એ જ રીતના અહીંયા સિમ્પ્લિફાઈ કરીએ એટલે આની અંદર આવશે 80 29 બાદ કરીએ એટલે આવશે -51 આ તેનું સિમ્પ્લિફાઈ થશે હવે આ જે આપણી પાસે વેલ્યુ છે કોન્સ્ટન્ટ વેલ્યુ તેની અંદર મલ્ટીપ્લાય કરીએ અથવા તો જે આપણને શ્રેણિક મળે છે તેમાંથી વેલ્યુ કોમન લઈએ એટલે શું થશે x મલ્ટીપ્લાય કરીએ તો બધા ઘટકો થશે સાથે તે ટર્મ મલ્ટીપ્લાય થશે તો આન્સરમાં આવશે 17 અંદર 1/17 અંદર મલ્ટીપ્લાય કરીએ મેટ્રિક્સ ની અંદર તો માઈનસ માઈનસ પ્લસ થશે 17 કેન્સલ અહીંયા આવશે 2 અહીંયા આવશે 3 તમે જોઈ શકો છો કે આપણને x આપણે શું લીધું હતું x છે એ શું છે શ્રેણિક છે તો x જે શ્રેણિક છે એના ઘટકો શું હતા આપણી પાસે x y અને z = 1 2 અને વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે જ્યારે બંને શ્રેણિકો સમાન ક્યારે થાય તો કે બંને શ્રેણિક વચ્ચે ઇક્વલ ટુ હોય ત્યારે સમાન શ્રેણિક હોવાથી શું થશે તો કે તેના અનુરૂપ ઘટકો પણ સમાન થશે માટે આપણે શું લખી શકીએ x = 1 y = 2 z = 3 જે આપણને ઉકેલ મળે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે ત્રણ સમીકરણો છે તેનો ઉકેલ મળે છે x = 1 y = 2 z = 3 એટલે સમીકરણોનો ઉકેલ શ્રેણિકની મદદથી આપણે મેળવો આની અંદર ખાસ મહત્વની વસ્તુ એ છે કે a ઇન્વર્સ પહેલા ફાઇન્ડ કરવા માટે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે કે નહીં એટલે કે ડિટર્મિનન્ટ ની વેલ્યુ ફાઇન્ડ કરો ડઝ નોટ ઇક્વલ ટુ 0 થવી જોઈએ તો જ આપણને તેનો આગળ આન્સર મળશે અને તમારા સિલેબસ ની અંદર આ જ છે કે અનન્ય ઉકેલ મળે છે એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ હશે તો સિમ્પ્લિફાઈ આપણે વ્યવસ્થિત જ મોસ્ટ ઓફ બધું સિમ્પ્લિફાઈ કરેલું છે જો એક પણ સ્ટેપ ન સમજાય તો તમે મને કોમેન્ટ ની અંદર કહી શકો છો થેન્ક યુ